નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ગુજરાત વિદ્યાપીઠ તરફથી અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે, તેમાંની એક પોસ્ટ એટલે કે તેડાગરની પોસ્ટ। તો આ જે તેડાગરની ભરતી બહાર પાડવામાં આવેલી છે તેના વિશે સંપૂર્ણપણે માહિતી એક જ વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજે તેડાગરની ભરતી છે તે ગુજરાત વિદ્યાપીઠ તરફથી જાહેર કરવામાં આવેલી છે। તો સૌથી પહેલા તો આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। અરજી ફોર્મ છે તે 1/5/2024 થી શરૂ કરવામાં આવેલા છે। 1/5/2024 થી લઈને 21/5/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ જે વિદ્યાપીઠની ઓફિશિયલ વેબસાઇટ છે www.gujaratvidyapith.org આ વેબસાઇટ ઉપર જઈ તમારે 21/5/2024 સુધીમાં અરજી કરી દેવાની રહેશે। ચર્ચા કરી લઈએ આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। આ જે તેડાગરની ભરતી છે તેમાં અરજી ફોર્મ ભરવા માટે અરજદારની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ? તો અહીં મિત્રો વિદ્યાર્થીઓએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। જે વિદ્યાર્થીઓએ ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ છે તે વિદ્યાર્થી આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। વાત કરી લઈએ પગાર વિશે કે વિદ્યાર્થીઓને કેટલો પગાર મળવાપાત્ર થશે। તો મિત્રો આ જે ભરતી છે તે એક પ્રકારે કરાર આધારિત ભરતી છે, 11 મહિનાના કરાર ઉપર ભરતી છે, જેથી કરી અહીં ઉમેદવારને પગાર છે તે ફિક્સ પગાર મળવાપાત્ર થશે। ઉમેદવારને દર મહિને ₹7,500 ફિક્સ પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ અરજી ફી વિશે કે કયા વિદ્યાર્થીઓએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં મિત્રો તમામ વિદ્યાર્થીઓએ અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી તરીકે રૂપિયા તમારે 500 ભરવાના રહેશે। કોઈ પણ કેટેગરીના ઉમેદવાર છે તો તે તમામ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। સિલેક્શન પ્રોસેસ વિશે ચર્ચા કરીએ તો અહીં વિદ્યાર્થીનું સિલેક્શન છે તે એક મૌખિક ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે। મિત્રો અહીં વિદ્યાપીઠ તરફથી એક ઇન્ટરવ્યુ ગોઠવવામાં આવશે કે જે વિદ્યાર્થીઓએ આપવાનું રહેશે અને ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી અને વિદ્યાર્થીનું સિલેક્શન કરવામાં આવશે। તો આવી રીતે મિત્રો ગુજરાત વિદ્યાપીઠ તરફથી તેડાગરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। જે વિદ્યાર્થી ધોરણ 12 પાસ છે તે વિદ્યાર્થી વિદ્યાપીઠની ઓફિશિયલ જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને 21/5/2024 સુધીમાં અરજી ફોર્મ ભરી શકશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।